નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેવર સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ના હિન્દી વિષયમાં 5મો પાઠ જોઈશું। સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે। આ પાઠમાં આપણે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વિદ્યાર્થીઓ સાથેની વાતચીત જોવાના છીએ, જેમાં અલગ અલગ વિદ્યાર્થીઓ અબ્દુલ કલામને દેશના ઘડતર વિશેના અને પોતાના શિક્ષણ વિશેના પ્રશ્નો પૂછે છે અને અબ્દુલ કલામ એના જવાબ આપે છે। તો આ એક પ્રકારે વાતચીત છે, એક કથનની શૈલી છે જે આપણે જોઈશું આજે। વાંચી આપણે। प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकिर जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है। यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे। वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे। હવે આપણે પાઠમાં એક એક કરીને જોઈશું કે એક વિદ્યાર્થી છે પોતાનો પ્રશ્ન પૂછે છે અને સામે ડૉક્ટર કલામ એના જવાબ આપે છે। તો પેલું છે પ્રશ્નકર્તા છે, એક વિદ્યાર્થી છે, એનું નામ આપેલું છે આર અરવિંદ, કક્ષા 3, સેન્ટ મેડ્સ સ્કૂલ ચેન્નઈ। તો આર અરવિંદ છે એ આ સ્કૂલમાં અને 3જી કક્ષામાં ભણે છે। તે પ્રશ્ન પૂછે છે, क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? तो डॉक्टर कलाम जवाब आपे छे, कक्षा 5वीं के मेरे शिक्षक श्री सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। उन्होंने हमें रामेश्वरम में समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। तो डॉक्टर कलाम एक पोताना बाळपणनो एक किस्सो एनी सामे प्रस्तुत करे छे के पोताना शिक्षक हता 5મા ધોરણમાં પોતાને ભણાવતા હતા, એનું નામ હતું સુબ્રમણ્યમ અય્યર। એમને ભણાવતા અને એને દેખાડ્યું હતું સમુદ્ર તટ ઉપર લઈ ગયા અને ત્યાં બતાવ્યું પક્ષી છે કેવી રીતે ઉડે છે। એટલે આ ઘટના છે એમને મગજમાં જે એકદમ સ્ટ્રાઇક કરી ગઈ ને ચોટી ગઈ અને એ પોતાની ઘટના અત્યારે કહે છે કે આ ઘટના મારી સૌથી યાદગાર ઘટના છે અને એના કારણે જ પોતાને વિજ્ઞાન વિષય ભણવાની વધારે ને વધારે પ્રેરણા મળી હતી। બીજો પ્રશ્ન કરે છે પ્રશ્નકર્તા, સરયુ મકર નામ છે, કક્ષા 5માં ભણે છે, વાલ્મીકી નગર हिंदी माध्यमिक शाळा नागपुरથી। प्रश्न पूछे छे, बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए? એટલે પૂછે છે કે આપણે જ્યારે બાળપણમાં ભણતા હોય ત્યારે કઈ ભાષામાં ભણવાનું આપણે અનુકૂળ રહે અને કેમાં ભણવું જોઈએ। એના જવાબમાં ડૉક્ટર કલામ કહે છે, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। डॉक्टर कलाम કહે છે પોતે પોતાનું શિક્ષણ પણ એને માધ્યમિક સુધી એટલે કે 10મા ધોરણ સુધી પોતે માતૃભાષામાં જ મેળવ્યું છે અને એમનું માનવું છે કે કોલેજનું શિક્ષણ પણ માતૃભાષામાં જ હોવું જોઈએ અને એમાં જ લેવું જોઈએ આપણે। પણ એમ પણ કહે છે કે આપણે વૈશ્વિક સ્તરે બીજા દેશની સાથે વાર્તાલાપ કરવો હોય, બીજા દેશના લોકો સાથે એક વાતચીત આપણે ગોઠવવી હોય તો એના માટે આપણે અંગ્રેજી ભાષા શીખવી પણ જરૂરી છે, કેમ કે એક વૈશ્વિક ભાષા છે અને આખા વિશ્વમાં બોલાય છે। ત્યારબાદ પ્રશ્ન કરે છે હર્ષ પટેલ, કક્ષા 5માં ભણે છે, ચંદુલાલ વિદ્યા મંદિર મુંબईથી છે। તે પૂછે છે, यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? डॉक्टर कलाम जवाब आपे छे, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। हमेशा कुछ बड़ा सोचो। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। ज्यों ज्यों आप आगे की ओर बढ़ेंगे आपको सामना बाधाओं तथा कठिनाइयों से होगा।
आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा, समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। डॉक्टर कलाम કહે છે કે તમારું યુવાવસ્થામાંથી તમારું લક્ષ્ય નક્કી થઈ જવું જોઈએ કે તમારે જીવનમાં આગળ કરવું છે શું, અને એ નક્કી થઈ જાય પછી એ દિશામાં તનતોડ મહેનત કરવાનું શરૂ કરી દેવાનું, સંઘર્ષ કરવાનું શરૂ કરી દેવું પડે, અને જીવનમાં આવનારી આપણા એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે મુશ્કેલો આવશે એની સામે લડવાની શક્તિ આપણે કેળવવી પડશે. જેમ જેમ આગળ વધતા જશું તેમ આપણી શક્તિઓ, આપણી ક્ષમતા પણ વધતી જશે, અને સફળ થવા માટે આપણે નિરંતર જ્ઞાન અર્જિત કરતું રહેવું પડશે. નવી નવી ટેકનોલોજી વિશે, નવા નવા જ્ઞાન વિશે આપણે જાણતું રહેવું પડશે. પ્રશ્નકર્તા આગળ પૂછે છે, ચિરાગ જૈન કરીને પ્રશ્નકર્તા છે, તે પૂછે છે કક્ષા 7માં ભણે છે, बॉम्बे कैम्ब्रिज अंधेरी मुंबई थी। पूछे छे वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है। એટલે કે આપણા સમાજને, આપણા દેશને એવી કઈ સમસ્યા છે જેનો આપણે સામનો અત્યારે કરી રહ્યા છીએ। डॉक्टर कलाम जवाब आपे छे, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। કહે છે કે ભારતમાં એક વિકસિત રાષ્ટ્રમાં ભારતને પરિવર્તિત કરવું અને ભારતના દરેક નાગરિક ઉપર એક મુસ્કાન આવે, એક સંતુષ્ટિનું લહેર ઉઠે એવી આપણે અત્યારે ચેષ્ટા કરવાની જરૂર છે, અને એ જ આપણું અત્યારે આપણે જે વસ્તુનો સામનો કરીએ છીએ એ વસ્તુ આ જ છે। આગળ કહે છે પ્રશ્નકર્તા હર્ષ ચાંડક કરીને કક્ષા 7માં ભણે છે, डॉक्टर एस राधाकृष्ण विद्यालय मलाड मुंबई थी। तो पूछे छे आपकी दृष्टि में साहस की परिभाषा क्या है। डॉक्टर कलाम जवाब आपे छे, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। એટલે કે જવાબ આપે છે કે બીજાની સેવા કરવી, બીજા જે મુશ્કેલીમાં છે, જે નબળા વર્ગ છે, ગરીબ છે, કમજોર છે, આની આપણે હેલ્પ કરવી, એની મદદ કરવી, એ જ શું છે, એક સાહસની વાત છે। આનાથી મોટું કોઈ સાહસ નથી। સંકટમાં રહેલા અથવા તો જે લેસ પ્રિવેલેજ છે, એટલે કે જેની પાસે વધારે સુવિધાઓ નથી અને પછાત છે, એની આપણે સેવા કરવી, એને હેલ્પ કરવી, એ જ આપણું શું છે, એક સાહસ છે। આગળ પ્રશ્ન કરતા તરુણ પટેલ કક્ષા 8 સ્વામિનારાયણ इंडिपेंडेंट स्कूल लंडन थी पूछे छे, हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें। प्रवासी भारतीय એટલે કે કોણ, તો કે ભારતના હોય પણ ક્યાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, એને કહેવાય છે પ્રવાસી ભારતીય। એના જવાબમાં ડૉક્ટર કલામ કહે છે કે પોતાની અંદર માતૃભૂમિનું ગર્વ વિકસિત કરવું હોય તો કહે છે, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। डॉक्टर कलाम जवाब आपे छे कि मूળ ભારતનો હોય અને ગમે ત્યાં રહેતો હોય પણ એની સંસ્કૃતિ, એની અંગ છે, પોતે ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે, અને આ દેશ માટે એને ગર્વ હોવું જોઈએ, અને ગર્વ કરી શકે છે। એનું સૌભાગ્ય છે કે એનું માતૃભૂમિ સાથે પોતે જોડાયેલો છે, રહેવે છે વિદેશમાં પણ એ જ માતૃભૂમિ સાથે જોડાયેલા છે, અને એનું ગર્વ છે, એ જેના માટે ગૌરવની વાત છે। આગળ પ્રશ્નકર્તા પૂછે છે સત્યમ છે કક્ષા 10માં ભણે છે, જિલ્લા સ્કૂલ મુંગેરથી પૂછે છે, जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हम ऐसे ही परिवारों से आते हैं, हमारे लिए आपका क्या संदेश है। आप सत्य में बहुत मस्त प्रश्न पूछो कि तमने जे विद्यार्थीओ मळे छे तमने एनामां अंदर एक भावना एवी उत्पन्न थाय छे के आ एंजीनियर बनવું છે, वैज्ञानिक बनવું છે, डॉक्टर बनવું છે, પણ આટલું જ આ મોટા મોટા હોદ્દા જ શું કામ એને કહેવામાં કે વૈજ્ઞાનિક જ બનવું, એન્જિનિયર, ડૉક્ટર જ બનવું, કે વેપારી જ બનવું છે, એમ કેમ કોઈ નથી કહેતું કે ખેડૂત, મજૂર, કલાકાર એ પણ એક આ રાષ્ટ્રના નિર્માણમાં અભિન્ન અંગ છે, એનું પણ કંઈક આમાં યોગદાન છે રાષ્ટ્રની નિર્માણમાં। તો કેમ એ પણ એ લોકો એનું ગર્વ કેમ નથી લેતા। અને અમે એવા જ એક પરિવારમાંથી આવે છે જે કાં મજૂર છે, કાં ખેડૂત છે, કાં પછી કલાકાર છે, એમાંથી જ આવે છે। તો ડૉક્ટર કલામ એનો પણ જવાબ આપે છે कि किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। राष्ट्र निर्माण में हमें
इन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्र में खूब उन्नति करें। ડોક્ટર કલામ આ વિષયમાં પણ એમ કહે છે કે ખેડૂત હોય, મજૂર હોય, કલાકાર હોય, દસ્તકાર હોય, એટલે કે હાથેથી કામ કરવાવાળા કે એવા એને કહેવાય કારીગર કહી શકો કે કલાકાર, તો આ બધાનું પણ રાષ્ટ્રમાં બરાબરનું યોગદાન છે. અને એવું નથી કે ખાલી વૈજ્ઞાનિક, ડોક્ટર હોય, એન્જિનિયર હોય આ બધાનું જ સ્થાન યોગ્ય છે, પણ ખેડૂત અને મજૂર છે એનું પણ એક યોગ્ય સ્થાન છે. એ પણ દેશના નિર્માણમાં બરાબરનો સહયોગ આપે છે. એના વગર દેશ ચાલી શકે નહીં. તો આજના દિવસમાં આપણે આટલું જોયું. વધારેનો પાઠ આપણે આવતા અંકે જોઈશું. અસ્તુ.